નવસારીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે અને 2 કલાકમાં ખેરગામ ગણદેવીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। ઉપરવાસ અને નવસારીમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે। પૂર્ણા નદીનું જળસ્તર વધતા પંચાયત હસ્તકના 10 રસ્તા બંધ કરવાનો વારો આવ્યો। વરસાદના એલર્ટને લઈને એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારીમાં આજે સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે। આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। ત્યારે જિલ્લામાં મોડી રાતથી જે વરસાદ વરસી રહ્યો છે એમાં ખેરગામ તાલુકામાં સવારે 4 થી 6 ના ગાળામાં 2 ઇંચ વરસાદ વરસી ચૂક્યો હતો, જ્યારે ગણદેવીમાં જે છે એ સવારે 6 થી 8 ના સમયગાળામાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે વાંસદા તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। મહત્વની વાત છે કે જિલ્લામાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે। હાલમાં તો ધીમી ધારે વરસાદ છે, પરંતુ ક્યાંક જે છે વરસાદના જોરદાર ઝાપટા પણ પડી જાય છે। તેના કારણે રસ્તાથી વાહન ચલાવતા લોકોને મુશ્કેલી પડે છે, કારણ કે વિઝિબિલિટી ઓછી થઈ જાય છે। મહત્વની વાત કરવામાં આવે તો જિલ્લામાં 10 રસ્તાઓ જે છે એ ઓવરટેપિંગના કારણે બંધ થયા છે। જે જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓ છે, જે ગામડાઓને જોડતા રસ્તાઓ છે, એના ઉપર કોઝવે અને લો લેવલ બ્રિજ હોય છે, એ બ્રિજ ઉપરથી પાણી વહી જવાના કારણે રસ્તાઓ બંધ થયા છે। પૂર્ણામાં જળસ્તર વધ્યું છે, સાથે જ ઔરંગામાં પણ જળસ્તર વધી રહ્યું છે। તેના કારણે નાંદઈનો જે બ્રિજ છે એ હજુ બન્યો નથી, એટલે લોકોને મરલાથી જે આગળના જે ગામો છે એ લોકોને મોટો ચકરાવો ખાવો પડશે। મહત્વની વાત કરવામાં આવે તો વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે પૂરની સ્થિતિ ન બને, કારણ કે આગાહી પણ છે, અને એ આગાહીને જોતા એસડીઆરએફની એક ટીમને નવસારીમાં ખડકી દેવામાં આવી છે। એસડીઆરએફની ટીમ દ્વારા જે છે શહેરના નીચાણવાળા વિસ્તારોની જે રેકી પણ કરવામાં આવી છે, નિરીક્ષણ કરવામાં આવ્યું છે, અને તંત્ર જે છે એ સમગ્ર પરિસ્થિતિને લઈને સતર્ક છે અને સાબદું પણ બન્યું છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।